હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે મારા મસ્ત મજાના વ્લોગમાં ને ગુડ મોર્નિંગ. તો આજે મેં આવી ગયા છે, જો ગાઈસ કેટલું મસ્ત વાતાવરણ છે. આજે આવી ગયા છે ડુંગર ઉપર ફોટોશૂટ માટે. તો ગાઈસ હું ચડીને ક્યારનો થાકી ગયો છું. કેટલું નીચેથી અમે ચડીને આવ્યા, હજુ બહુ ઉપર જવાનું ગાઈસ. ઓલો ભાઈ તો એકદમ દોડવા જ માંડ્યો. બે ભાઈ ઊભો રે, ની ઊભો રે. હજુ અમારે અહીંથી જવાનું છે ત્યાં. તો ગાઈસ હું તો પહેલાં જ થાકી ગયો. હવે આગળ જઈને હું થશે. પણ આજનું વાતાવરણ બહુ મસ્ત છે ગાઈસ, એકદમ મસ્ત ગાઈસ, એકદમ ફિલિંગ એકદમ મસ્ત, વાઇબ્સ એકદમ કૂલ એકદમ. તો ગાઈસ અમે હજુ અડધે જ પહોંચ્યા છીએ ને તોય હું થાકી ગયો. હજુ તો બહુ અત્યારે અહીંથી તેમ થાય કે અહીંથી તમે પાછા થતા રહીએ ઘરે. કેટલું મસ્ત લાગે છે. આ તો તમે પહેલાં જોયું થશે, પણ આજે આમ જરીક ઉપર વરસાદ જેવું છે ને એનું મસ્ત આમ ઓલા લાગે એકદમ. ઓલા શું કહેવાય, વરજાળ કહેવાય કે શું કહેવાય, એટલે વાદળ ઓલું વરજાળ આવે, ખબર વરજાળ કહેવાય કે શું કહેવાય એ નહીં. હવે વરસાદમાં ઓલું ફીણ હોય આને એને જ કહે. તો કઈ ખબર ઓલું હોય કંઈક હોય ખબર, ભાપ વરસાદ હોય ને હવારમાં એકદમ વહેલા શું હોય ઓલું, હા એવું કોને ખબર. તો ગાઈસ અમે આવી ગયા ઉપર, એટલો મસ્ત પવન ચાલુ છે. જેવું ચાલે. અને ભાઈ નીચે પડી જશો, ટોચ ઉપર બેસી ગયો છે. જો ગાઈસ હું એકદમ મસ્ત બેઠો અહીંયા, સાથે છે કોલ્ડ ડ્રિંક્સ ને એમની જેમ. જો આખો અંધારી ગયો, કેવો ઘોરાઈ ગયો છે. જો તો ખરી વરસાદ. ઓલો તો ભાગ્યો છે મને મૂકીને. ભાઈ ઉભો રે, ઉભો રે. તો ગાઈસ જેની બીક હતી થયો, જો વરસાદ ઓફકોર્સ ચાલુ જ થઈ ગયો. જો ગાઈસ સારું કરે નીચે ઉતરી ગયા વરસાદ પહેલાં, કે ઉપર હોત તો અત્યારે પડ જ લપસી. કેમ કે અહીંયા ઉતરતા બહુ પથરામાંથી ઉતરવાનું હોય, અને અહીંયા પાણી હોય તો આપણે પગ લપસી જઈએ. જો વરસાદ ચાલો, અમે આખા પલ્લી જવાના હવે ગાઈસ. તો ગાઈસ અમે અડધે પહોંચ્યા અને વરસાદ બંધ થઈ ગયો. કેવો દગો કર્યો વરસાદ અમારે. અને જો આ નદીમાં અમારે કોઈ દિવસ પાણી નથી ભરાતું, ખાલી ચોમાસામાં જ પાણી ભરાઈ ગઈ. જો આ નદી, આ બાપા સીતારામની મઢી છે ગાઈસ. અને ઓલી બાજુ હતું મહાદેવનું મંદિર. હાલ હાલ. તો ગાઈસ આજ અમે ગયા હતા બહાર, અને અહીંયાથી પલવાના કારણે મારી તબિયત ખરાબ થઈ ગઈ છે. આમ હલકું તાવ જેવું લાગે, ફીવર જેવું. તો હવે જઈએ આપણે હોસ્પિટલ. કેમ કે જો ગાઈસ આપણે એકદમ ફીવર થઈ જાય પછી આપણે આમ લગડતા એકદમ ઓલા ઘાયલ થઈ ગયા પછી આપણે જઈએ તો આપણે સારું થતા બહુ વાર લાગે. અને આપણે આમ ફીવર આવવાનું હોય અને વોર્નિંગ આપણને દઈ દે કે હું આવું છું, વોર્નિંગ દઈ દે ત્યારે તો આપણે દવા લઈને એને ઊભું રાખી દઈએ તો આપણને વધારે હેરાન ના થવું પડે. એટલે અત્યારે મને થોડુંક જ છે, તો આમ થોડુંક લૂઝ થઈ ગયું શરીર, આમ કમજોરી જેવું લાગે. તો અત્યારે જ લઈ આવી દવા, અને વધારે થાય પછી લાવીને કરતા પહેલા જ લાવી સારી. તો આપણને ઓછો ખર્ચો થાય અને આમ જલ્દી સારું થઈ જાય. એકદમ ફીવર થઈ જાય, એકદમ લગડા બગડા થઈ જાય, તારે લેવા જવી તો શું ફાયદો? તારે તો ડોક્ટર આમ વધારે ઓલી આપણને ડોઝ આપે ને અત્યારે આપણે કાંઈ છે નહીં, ઓછું છે. તો આપણને ઓછો ડોઝ આપે ને આપણને આમ ઓછી ઓલી પેન ઓછું સહેવું પડે. એટલે ગાઈસ અત્યારે જ લ્યો. અને આમ જો ગાઈસ આ કન્ટિન્યુઅસ વરસાદ ચાલુ છે, અને શું કેવું મારે. અમારે આજનો મારો દિવસે ખરાબ કર્યો અને આજની મારી હેલ્થે ખરાબ કરી વરસાદે ગાઈસ. વરસાદમાં થોડોક પલ્યો અને શરદી ને તાવ ને એવું બધું આવી ગયું છે ગાઈસ. તમને બધાને રિક્વેસ્ટ કરું છું કે કોઈ વરસાદમાં બહાર ના નીકળો, કેમ કે આ વરસાદમાં નાહવાથી અને આપણી હેલ્થ બગડે છે અને ઘણું બધી પ્રોબ્લેમ્સ થાય. અને એટલે વરસાદમાં પલશો નહીં, તમને બધાને રિક્વેસ્ટ કરું છું.
તો ગાઈસ અમે હોસ્પિટલ જઈને આવતા રહ્યા અને ડૉક્ટરે મોટું ઇન્જેક્શન લગાવ્યું છે અને હવે થોડુંક સારું બેટર ફીલ થાય છે ગાઈસ કે દવા થોડીક ખાધી, થોડોક નાસ્તો કરીને દવા ખાધી તો અત્યારે સારું ફીલ થાય છે. અને અત્યારે હું મસ્ત એક ન્યૂ રેસીપી બનાવું છું આ વાળી. અત્યારે આ ટ્રેન્ડિંગમાં બહુ ચાલે છે ગાઈસ, એટલે આપણે આજે ટ્રાય કરીએ. તો ગાઈસ બટેકાને છે ને આપણે લેવાનું, એને છોલીને એને નાના પીસ કરીને નાના પીસ કરીને પછી એને બાફવાનું. આખા આપણે છોલ્યા વગરના બાફી નાખીએ તો એને બહુ વાર લાગે. આપણે કટિંગ કરીને છોલીને બાફીએ ને કટિંગ કરીને તો મસ્ત. પછી બફાઈ ગયા એનો છૂંદો કરી નાખ્યો, પછી એમાં નાખી દીધો મેંદો. જેટલા બટેકાનો છૂંદો એટલો મેંદો નાખવાનો, એમાં થોડુંક મીઠું નાખવાનું અને થોડુંક તમારી ઈચ્છા, હું તો મીઠું અને જીરું ધાણા અજમો નાખવાનું, પછી ને મસ્ત મિક્સ કરી નાખવાનું ગાઈસ. તો ગાઈસ મારથી એક ભૂલ થઈ છે, એ ભૂલ તમે નહીં કરતા. જેટલો બટેકાનો છૂંદો હોય ને એથી અડધાથી અડધો મેંદો નાખજો. બટેકાના છૂંદા જેટલો મેંદો નહીં નાખતા, નકામ જો આમ ચીપચીપું થઈ જાય. મારથી ભૂલ થઈ ગઈ ગાઈસ. જો ડોનટ્સ ચીપચીપા એકદમ બની ગયા છે. આ ડોનટ્સ કરીને એને પાણીમાં બાફી નાખવાનું. તો ગાઈસ આમ જેમાં પાણીમાં નાખ્યા ને સમજો ગાઈસ. તો ગાઈસ જો મારી પહેલી વાર એવું થયું કે મારી મહેનત પાણીમાં ગઈ. બોલો ગાઈસ આ શું કરું બોલો. મેં કેટલી મહેનતથી કેટલા ઓલાથી બનાવી. વિડીયોઝમાં જોયું ફેક લાગ્યું. બોલો મને વિડીયો જોઈને મેં બનાવી. વિડીયોમાં હતું એક એનું જોઈને મેં બનાવ્યું. અને આ જો ગામ પહેલા ખાવા આવતી રહી. તો ગાઈસ આ તો મારો આજનો દિવસ. થેન્ક યુ સો મચ મારો વિડીયો લાસ્ટ સુધી જોવા માટે. હવે હું કરીશ મારું ફેવરેટ કામ. મારું ફેવરેટ કામ તો એક જ છે, તમારા બધાની કોમેન્ટ્સ કરીને મસ્ત જવાબ દેતો. હાલો ફર્સ્ટ કોમેન્ટ છે ભારતીબેનની. ખુશી વિડીયો રોજ જોઉં છું, તમે મામા જલ્દી બની જશો, બંનેના વિડીયો જોવાની મજા આવે. એ તમે સાચી વાત, ખુશીબેનના વિડીયો જો મારા વિડીયો મજા આવે. થેન્ક યુ સો મચ. અને હું મામા બનીશ, ઓફકોર્સ બનીશ જ ને. મામો થઈને ભાણિયા હાટું મારે કટ તો કરવું પડશે ને ગાઈસ. થેન્ક યુ સો મચ મારો વિડીયો. નેક્સ્ટ કોમેન્ટ છે લીનાબેનની. JSK જય માતાજી, વેરી નાઇસ કોટ, વેરી ટ્રુ પીપલ, સ્ટીલ ડોન્ટ અંડરએસ્ટ સો મચ ગ્રીની યુ હેવ ધેર. JSK ટુ યોર મમ. JSK જય શ્રી કૃષ્ણ તમને અને તમારા આખી ફેમિલીને, મારા મમ્મી તરફથી બધા તરફથી. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો. નેક્સ્ટ કોમેન્ટ છે તેજલબેન ચૌહાણની. નાઇસ સુવિચાર બેટા, ફર્સ્ટ પેમેન્ટ માટે કોંગ્રેચ્યુલેશન બેટા, થેન્ક યુ ફોર શેરિંગ. તેજલબેન ચૌહાણ. એ પેમેન્ટ નથી, હું મજાક કરતો હતો, પ્રેન્ક કરતો હતો. ખાલી પ્રેન્ક કરવાનું ભૂલી ગયો હતો તમને કહેવાનું કે એ પ્રેન્ક કરતો. હું મારા બેંકના કામ થઈ ગયો હતો. યુટ્યુબની પેમેન્ટ હજુ તો આવતા મારે હજુ બહુ વાર લાગશે ગાઈસ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો. તો લાસ્ટ કોમેન્ટ છે રાજેશભાઈ અમલ, એટલે ચંદ્રિકાબેન અમલની. તારો વ્લોગ બહુ જ સરસ છે આજનો. થેન્ક યુ સો મચ. તમને તો બહુ મોટું થેન્ક યુ સો મચ. અને તમે વોચ કર્યો મારો વિડીયો, તમને ગમવો જોઈએ બસ, બીજું કાંઈ નહીં. બસ તમે થેન્ક યુ. મને આટલું દિલથી આજ મને અંદરથી એકદમ ઇમોશનલ જેવો થઈ ગયો, પણ રોઈ નથી આપતા, પણ ઇમોશનલ થઈ ગયો કે તમે બધા આટલો મને લવ અને સપોર્ટ આપો છો. બસ આમ નામ આપતા રહેજો, બાકી બીજું કાંઈ નથી જોતો. તો આ તો મારો આજનો દિવસ. થેન્ક યુ સો મચ મારો વિડીયો લાસ્ટ સુધી જોવા માટે. મારો વિડીયો ગમે તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો અને મળીએ એક નવો વ્લોગ અને નવી શરૂઆત સાથે. ત્યાં સુધી જય દ્વારકાધીશ.